નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ 1 જે છે એની ચર્ચા કરી હતી। તો આજના વિડીયોમાં આપણે જે આગળનું પ્રકરણ છે બીજું એના વિશેની આપણે ચર્ચા કરીશું। તો ભારતમાં બ્રિટિશ શાસન, આપણે અગાઉ જોયું કે ભારતમાં બ્રિટિશોએ પોતાની સત્તા કઈ રીતના સ્થાપી, બરાબર। મૈસૂર વિગ્રહ, મરાઠાઓ સાથે વિગ્રહ કર્યો અને ધીમે ધીમે આખા ભારત દેશ ઉપર પોતાની સત્તા જમાવી લીધી। પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો હતો। જે પ્લાસીનું યુદ્ધ થયું એ પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો હતો, જેની મેં ચર્ચા કરી હતી। પણ તેના શાસનમાં બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવામાં બાબતમાં અંગ્રેજોએ તેની સામે વાંકું પડ્યું। આથી અંગ્રેજોએ તેની સામે યુદ્ધ જાહેર કર્યું। એટલે સિરાજ ઉદ દૌલાના અવસાન પછી મીર જાફર જે છે એ મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો। ત્યાર પછી મીર કાસિમને જે છે બંગાળનો નવાબ બનાવ્યો હતો। પરંતુ જે અંગ્રેજો સામે જે છે એ યોગ્ય રીતે ન રહેતા અંગ્રેજોએ તેને પણ પદભ્રષ્ટ કરવાનું વિચાર્યું હતું। બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ। ત્યારબાદ ક્લાઇવે અવધના નવાબ અને મુગલ બાદશાહ સાથે સંધિ કરી અને ત્યાર પછી જે છે એ રોબર્ટ ક્લાઇવે શું કર્યું તો કે અવધનો જે નવાબ હતો અને મુગલ બાદશાહ એની સાથે સંધિ કરી। સંધિ મુજબ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું, બરાબર। અવધે શું કર્યું કે અવધના નવાબે કંપનીને કેટલા 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું અને મુગલ બાદશાહ શાહ આલમ બીજાને કંપનીને વાર્ષિક 26 લાખ ખંડણી આપે તેના બદલામાં બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં દીવાની સત્તા આપવામાં આવી હતી। તો આમ અંગ્રેજોએ પોતાની સત્તા જમાવવા ઘણી બધી પોતાની સત્તા પણ સ્થાપી હતી। 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુગલ બાદશાહ બંગાળની દીવાની સત્તા આપી અને અંગ્રેજોએ ભારતમાં રાજકીય સત્તા શરૂ કરી અને ધીમે ધીમે પોતાનો રાજકીય પગદંડો જમાવતા ગયા। અહીંયા આપ્યું છે જાણવું ગમશે। અંગ્રેજોએ કંપનીની આવકમાં વધારો કરવા 1772માં બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરી, જેમાં મહેસૂલ વસૂલ કરવા માટે ઇજારદારો સાથે કરાર કરવામાં આવતો। જે બોલીમાં વધુ રકમ આપે તેને મહેસૂલ ઉઘરાવાનો ઇજાર આપવામાં આવતો હતો। એટલે શું કર્યું તો કે 1722માં બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરી કે ભાઈ જે શું કરે કે વધારે પડતા પૈસા આપે એને આ મહેસૂલ ઉઘરાવાનું કામ સોંપવામાં આવશે। આ વ્યવસ્થામાં ઇજારદારો માટે દસ્તાવેજના ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો। આથી આ વ્યવસ્થા ફાર્મિંગ વ્યવસ્થાના નામે ઓળખાતી હતી। આ વ્યવસ્થામાં ઇરાદારનું એકમાત્ર ધ્યેય વધુ આવક ઊભી કરવાનો હોવાથી ખેડૂતનું શોષણ થતું હતું અને આનો એક હેતુ શું હતો, વધુને વધુ આવક મેળવવાની। અને એના કારણે શું થતું તો કે ભારતીય ખેડૂતોનું શોષણ થતું જોવા મળતું હતું। જ્યારે આ પ્રથા અસહ્ય બની ત્યારે તેમાં સુધારો લાવવા માટે ભારતના ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસની નિમણૂક કરવામાં આવી હતી। અને ત્યાર પછી શું કરવામાં આવ્યું હતું કે ભારતના જે કોર્નવોલિસ છે એની નિમણૂક કરી હતી અને આમાં સુધારો કરવાનું હતું। ત્યાર પછી આવશે કાયમી જમાબંધી। કોર્નવોલિસ જનરલ હતો ત્યારે 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી। એટલે કે કાયમી જમાબંધી એટલે શું થાય તો કે તમારે વર્ષ દરમિયાન જે છે એ ખંડણી નક્કી થઈ હોય, એટલે કે જે જમીન મહેસૂલ નક્કી થયું હોય એ આપવાનું રહેતું। જેમાં પહેલું છે જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા હતા। અને આગળ જોયું તમે જેમ ફાબર્સ પદ્ધતિ ફાર્મિંગ, એમાં શું હતું કે જમીનદારને વધારે હક આપવામાં આવ્યા હતા। તેમણે સરકારના એજન્ટો તરીકે કામ કર્યું અને તેઓ શું કર્યું કે સરકારના એજન્ટો તરીકે કામ કરતા હતા। એનાથી ફાયદો એમને હતો, અંગ્રેજોને પણ ફાયદો હતો અને જે જમીન મહેસૂલ ઉઘરાવતા લોકો હતા એને પણ ફાયદો હતો। માત્ર એમાં ભારતના ખેડૂતોનું શોષણ થતું જોવા મળતું હતું। એ લોકો વધારે ખેડૂતો પાસેથી કરવેરો ઉઘરાવે અને જે પ્રમાણે જમીન મહેસૂલ નક્કી થયું હોય એ પ્રમાણે આપતા હતા। જમીનદારે જમીન મહેસૂલના નવા ભાગ સરકારને જમા કરાવવાના અને 10મો ભાગ જે છે એ મહેનતાણા તરીકે રાખવામાં આવતો। શું કરતો હતો
કે જમીનદાર જે છે જમીનના મહેસૂલના શું થાય છે કે આખો જે ભાગ હોય એમાંથી 9 ભાગનું જમા કરાવે અને 10મો ભાગ જે છે પોતાના વેતન તરીકે રાખતો હતો। આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું। જે કાયમી જમાબંધી હતી મહેસૂલ ઉઘરાવવાની, એમાંથી કુલ ભાગમાંથી જે 10મો ભાગ જે છે એ મહેસૂલ ઉઘરાવો વેતન તરીકે રાખતો, બાકીના 9 ભાગ જે છે એ સરકારને જમા કરવામાં આવતું હતું। પરંતુ આ પદ્ધતિમાં નુકસાન કોને હતું? તો કે ખેડૂતોને, કે કાયમી જમા પદ્ધતિમાં જે છે એ ખેડૂતોને વધારે પડતું નુકસાન થતું હતું અને એમાં ખેડૂતોનું શોષણ થતું, કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું। જમીનદાર તેના પર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો, એટલે કે સરકાર દ્વારા જે મહેસૂલ નક્કી કરવામાં આવ્યું હોય એ મહેસૂલ જે છે એ મહેસૂલ ખેડૂત પાસેથી ગમે તેમ કરીને જમીનદાર જે છે એ ઉઘરાવતો હતો। જમીનદાર દર વર્ષે નિશ્ચિત કરાર મુજબ રકમ સરકારમાં જમા કરાવવી પડતી, તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારો તરફદારી કરતી હતી। જોકે શરૂઆતમાં જમીનદારોએ થોડું સહન કરીને નક્કી કર્યા મુજબ મહેસૂલ આપવું પડ્યું। જે મહેસૂલ ના ભરી શક્યા તેની જમીન જપ્ત થઈને પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા। શું કર્યું કે જે ખેડૂતો પાસે પોતાની પરિસ્થિતિ ના હોય કે તેઓ જમીનનું મહેસૂલ ન ભરી શકે તો એવા લોકો પાસેથી જમીન પડાવી લેવામાં આવતી હતી અને જમીનદારે જમીન લઈ લેતા અને પોતે એના માલિક બની જતા હતા। સરકારને ખેડૂત વિકાસમાં રસ ન હતો। સરકારને શું હતું કે માત્ર આવક જોતી હતી, ખેડૂતોનો વિકાસને ધ્યાનમાં રાખ્યો ન હતો। પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહ થયા અને અન્ન ભંડારો તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બની ગયો। અને જે અન્નના ભંડાર તરીકે ઓળખાતું હતું બંગાળ, એ શું થઈ ગયું? કંગાળ બની ગયું, કેમ કે આ જમીન મહેસૂલ પદ્ધતિથી ઘણા બધા ખેડૂતોનું શોષણ થવા લાગ્યું। ત્યાર પછી આવશે રૈયતવારી પદ્ધતિ। 19મી સદીની શરૂઆતમાં 1820માં મુંબઈ અને મદ્રાસમાં પ્રાંતમાં રૈયતવારી પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી। તેના પ્રણેતા થોમસ મુનરો હતા। આ પૂછાશે કે રૈયતવારી પદ્ધતિ કોણે દાખલ કરી હતી? તો અહીંયા તમને બાજુમાં ચિત્ર આપેલું છે, થોમસ મુનરો। અને કઈ જગ્યાએ? તો મુંબઈ અને ચેન્નઈમાં। તે સમયે મદ્રાસ એટલે કે ચેન્નઈના તેઓ ગવર્નર હતા। આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવતો હતો। રૈયતવારી પદ્ધતિ એટલે શું? તો કે જે જમીન ખેડે એ જમીનનો માલિક, એટલે કે ખેડે તેની જમીન, એવો કાયદો ઘડવામાં આવ્યો હતો। સરકારની શરત મુજબ ખેડૂતો જમીન મહેસૂલ ચૂકવવાનું હતું। આ પ્રથાથી જમીનની માલિકીનો હક કોઈ ફાયદો થતો ન હતો। તેના કારણે આ મુજબ હતા: જમીનનું વધારે પડતું મહેસૂલ। શું થાય કે જમીન તો હાથમાં આવી જાય, પણ જમીન આવ્યા પછી એનું જે મહેસૂલ ભરવાનું હતું એ ખૂબ જ વધારે હતું। બીજું, સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી। સરકાર ઈચ્છે કે ભાઈ પાક સારો થયો છે તો જમીન મહેસૂલ વધારી દે। કોઈપણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ ના પામે તો પણ રૈયતે જમીન મહેસૂલ તો આપવું જ પડતું। શું કહે છે કે કોઈ દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય, અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સર્જાય અને જો પાક નાશ પામે અને પાક ન ઊંઘે તો પણ જમીન માલિકે, ખેડૂતો જે છે એ શું કરવું પડતું? તો કે મહેસૂલ આપવું પડતું। એટલે એ વખતે કોઈ દયા ભાવના જોવા મળતી ન હતી। પછી આવશે મહાલવારી પદ્ધતિ। મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો। હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરી હતી। બ્રિટિશ મહેસૂલ દફતર એટલે કે રેકોર્ડમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દ પ્રયોજાતો હતો। આ પૂછાશે ખબર કે ભાઈ ગ્રામ અને ગ્રામ સમૂહ માટે કયો શબ્દ પ્રયોજાતો હતો? તો મહાલ। મહાલનું એકમ ગ્રામ અથવા ગામનો સમૂહ હતો। મહાલનો શું અર્થ હતો? તો કે ગામ સમૂહ। આ પ્રથા અનુસાર મહેસૂલનું એક ખેડૂત ખેતર નહીં પણ સમગ્ર ગામ કે ગામને ધ્યાનમાં લઈને જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું હતું। આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતી હતી। જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવી હતી। એટલે કે મહાલવારી પદ્ધતિમાં શું હતું? તો કે ગામના સમૂહનો સમાવેશ થતો હતો। એમાં જે ગામનો મુખી હોય એ ગામના મુખીએ શું કરવાની? તો કે જમીન મહેસૂલ ઉઘરાવવાનું અને સરકારને જમા કરાવવાની। અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન મહેસૂલ વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા। પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયત્તતા છીનવાઈ ગઈ, એટલે કે છિન્ન ભિન્ન થઈ ગઈ। પહેલાં જે ગ્રામીણ વ્યવસ્થા જોવા મળતી હતી એના સ્થાને ઘણા બધા પરિવર્તનો આવ્યા અને એના કારણે શું થયું? નુકસાન થયું। અહીંયા આપ્યું છે કે જાણવું ગમશે
ઈસવીસન 1765 બંગાળમાં દીવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી કંપનીએ તેના કર્મચારીઓ પાસે બંગાળની વાર્ષિક ઉપજની માહિતી એકઠી કરાવી, કારણ કે બ્રિટન માટે બંગાળનું મૂલ્ય યુરોપના નિકાસો માટે ખેત પેદાશો આપનારું ક્ષેત્ર હતું. આથી તેણે ખેત પેદાશો પર પકડ જમાવી. ત્યાર પછી આવશે ખેતીની સ્થિતિ. બંગાળમાં ખેતીની સ્થિતિ કેવી હતી? કેમ કે આપણે જોયું કે શરૂઆતમાં અંગ્રેજો જે છે એ બંગાળમાં સિરાજુદ્દૌલાને હરાવીને પોતાની સત્તા જમાવી હતી. બંગાળમાં દીવાની સત્તા, દીવાની એટલે જમીન મહેસૂલ છે, બરાબર, એવી સત્તા મળતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો. આથી તેણે બંગાળ, બિહાર અને ઓરિસ્સા જેવા સમયમાં સમૃદ્ધ પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી. કંપની ભારતના ખેત પેદાશો ખરીદી વેચાણના બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવાની માંગ હતી. ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે વસ્તુની જરૂરિયાત હતી તેમાં ખેત પેદાશો મુખ્ય હતી. આથી કંપનીએ ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબનું વેપારીકરણ કરવાનો પ્રયાસ કર્યો. આ પાકો મુખ્યત્વે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરીનો સમાવેશ થતો હતો. આ ખેત પેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થતાં તેની કેવી સ્થિતિ થઈ તેના વિશે જાણીએ. એટલે કે ભારતની અંદર, બંગાળની અંદર જે કાચા માલ તરીકે વસ્તુનું ઉત્પાદન થતું હતું તે ઉત્પાદન કરવામાં એની સ્થિતિ શું થઈ વસ્તુ ઉત્પાદન? તો એમાં પહેલું છે કાચું રેશમ. 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચો માલ સ્પેન અને ઇટાલીમાંથી આવતો હતો. એટલે કે શરૂઆતમાં ઇંગ્લેન્ડમાં કાચો માલ જે છે એ સ્પેન અને ઇટાલી જેવા દેશોમાંથી આવતો હતો. જો બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાત તો બ્રિટને સ્પેન અને ઇટાલી પર નિર્ભર રહેવું પડે નહીં. જે કાચું રેશમ હતું એ પહેલાં ઇંગ્લેન્ડ કોની પાસે મંગાવતું હતું? તો કે સ્પેન અને ઇટાલી પાસે મંગાવતું હતું. પણ જો એમને બંગાળમાંથી કાચું રેશમ મળી જાય તો તેમને આ બે દેશો સ્પેન અને ઇટાલી પર નિર્ભર રહેવું પડે નહીં. આથી કંપનીએ ગમે તેમ કરીને ખેડૂતો પર જુલ્મ ગુજારીને 19મી સદીના અંત સુધીમાં ભારતમાંથી નિકાસ થતા રેશમ કાપડ પર પોતાની સત્તા સ્થાપી દીધી. અને આમ જે બ્રિટિશરો છે, ઇંગ્લેન્ડના લોકોએ શું કર્યું? તો કે બંગાળના લોકો પર ત્રાસ ગુજારીને પોતે કાચું રેશમ પોતાના હસ્તક લઈ લીધું. ત્યાર પછી આવશે ગળી. પછી આવશે ગળીનું ઉત્પાદન. ગળી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું. તેનો છોડ ગરમ પ્રદેશોમાં થતો હતો. ગળી શું હતું? તો કે રંગકામમાં જે વપરાતું દ્રવ્ય હતું, જે હાલ આપણે પણ અત્યારે તો નવા કેમિકલ આવ્યા છે, પરંતુ એ સમયે આપણે જ્યારે દોડવાનું હોય ત્યારે એમાં ગળી નાખતા હતા અને એ ગરમ પ્રદેશમાં થતું હતું. તેની મોટી માંગ હતી. કાપડ પર ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. આવો રંગ અન્ય ગળીનો ઉપસતો ન હતો. તેનો ઉપયોગ સુતરાઉ કાપડ રંગવામાં થતો હતો. ગળીનો ઉપયોગ શું હતો? તો કે સુતરાઉ કાપડ છે એને રંગવા માટે કરવામાં આવતો હતો. આવો રંગ અન્ય ગળીમાં ઉપસતો ન હતો. તેનો સુતરાઉ કાપડ રંગવામાં થતો હતો. 1790 સુધીમાં યુરોપિયન દેશના ગળીઓનું યુરોપિયન દેશોમાં ગળીનો પુરવઠો કેરેબિયન દેશમાંથી મેળવતા હતા, પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતમાં ગળીની માંગ વધવા લાગી. એનું ઉત્પાદન ઘટ્યું એટલે ભારતમાં શું થયું કે ગળીની માંગ ઘટવા લાગી. આથી અંગ્રેજોએ ભારતમાં પોતાની હુકુમત હેઠળના પ્રદેશોમાં યુરોપિયનને વસાવીને ગળીનું ઉત્પાદન વધારવા લાગ્યા. ભારતમાં ગળીના ઉત્પાદનમાં બે પ્રથા હતી, એક નીજ અને બીજી રૈયતી. નીજ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ હળ, બળદ અને ઓજારોનો ઉપયોગ કરીને ખેતી કરતા હતા. નીજ પ્રથામાં શું હતું? તો કે જે ઉત્પાદક હોય એ જ પોતાના બળદ અને હળ અને ઓજારોનો ઉપયોગ કરતા હતા અને છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડવામાં આવતો હતો. આ શું પ્રથા હતી? તો કે નીજ પ્રથા, કે જે પોતાના જ બળદો અને હળનો ઉપયોગ કરીને વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હતું. જ્યારે રૈયતી પ્રથામાં ખેડૂતો પોતાની જમીન પર ગળીનું વાવેતર કરતો અને તે તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાને વેચતો હતો. એટલે કે સંપૂર્ણ ઉચ્ચક ભાવ બોલાવીને એને વેચી દેતો હતો. આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતોને લોન ધીરતો હતો અને મોટાભાગનું ઉત્પાદન આ પ્રથામાંથી થતું હતું. કારણ કે ગળીના ઉત્પાદનમાં એક વધુ લાભદાયક હતું. એક તો ભાવ નીચા બાંધવામાં આવતા અને ખેડૂતો તેનું વાવેતર કરવામાં મજબૂત કરવામાં આવતો હતો. રૈયતવાળી પ્રથામાં શું હતું? તો કે ખેડૂતને મજબૂરીમાં જબરજસ્તી એની સાથે વાવેતર કરવામાં આવતું હતું.
જો ખેડૂત ઇનકાર કરે તો તેના પર જુલ્મ કરવામાં આવતો, તેને પાકનો નાશ કરવામાં આવતો। જો કોઈ ખેડૂત ના પાડે કે ભાઈ અમે ઘડીનું ઉત્પાદન નહીં કરીએ તો એના પર શું થાય, જુલમ વરસાવવામાં આવતો હતો અને પાકનો નાશ કરવામાં આવતો। ખેડૂતો પર ઉત્પાદકોની ધાક જાળવી રાખવા કંપની મળતિયાઓ અનેક પ્રકારની ગેરરીતિ આચરતા, ખોટા હિસાબો રાખતા તેમજ ખેડૂતો પાસે ફરજિયાત વાવેત કરતા હતા। કંપની શાસકો તેના અમલદારો ગળીના ઉત્પાદકો એકબીજા સાથે મળેલા હતા, એટલે ખેડૂતોની કોઈ જ ફરિયાદ સાંભળતા ન હતા અને બધા એકબીજા સાથે ભળેલા હતા, એટલે ખેડૂતો ગમે તેટલી વખત અવાજ ઉઠાવે પણ કોઈ માનતું ન હતું। આ અસંતોષને કારણે 1859થી 60ના વ્યાપક પ્રમાણમાં ગળીના રખામણો થયા। ત્યાર પછી આવશે કપાસ। જેમ ગળી એ પૂર્વ ભારતનો મહત્ત્વનો વેપારી એટલે કે રોકડિયો પાક હતો, તેમ કપાસ પણ પશ્ચિમ ભારતનો જે છે એ મુખ્ય વેપારી પાક હતો। ઈસવીસન 1780ના દાયકામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની તથા તેના કૃપાપાત્ર વેપારીઓ ચીન સહિત ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો પર તેનો અંકુશ હતો। એટલે જેમ આગળ આપણે જોયું કે ભાઈ ગળીનું ઉત્પાદન જે છે એ મહત્ત્વનું હતું, પરંતુ એની આવક ઓછી હોવાથી કોઈ ખેડૂત એનું ઉત્પાદન કરતું ન હતું, પણ બ્રિટિશરો માટે એ પાક મહત્ત્વનો હતો, એટલે તેઓ ખેડૂતો પાસે જબરજસ્તી જે છે એ ગળીનું ઉત્પાદન કરાવતા હતા। એટલે જેમ પૂર્વ ભારતમાં ગળીનું મહત્ત્વ હતું એમ પશ્ચિમ ભારતમાં પણ કપાસ ખૂબ જ ઉપયોગી હતું। કપાસ એટલે રૂ। અને 1780ની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી તેમણે પોતાના કુપાત્ર એટલે કે સારા વિશ્વાસુ વેપારીઓને ચીન સહિત ભારતમાં રૂ ઉત્પાદન કરતા પ્રદેશો પર અંકુશ હતો અને ઘણા બધા પ્રદેશો પર જે છે બ્રિટિશરોનો અંકુશ હતો। કંપનીના ખેડૂતોએ વખતો વખત બજાર ભાવ કરતાં ઓછા ભાવે કપાસ વેચવાની ફરજ પડતી અને ખેડૂતો કપાસનો યોગ્ય ભાવ ન મળવાથી તેઓ પાયમાલ થવા લાગ્યા અને ખેડૂતો દ્વારા જે કપાસનું ઉત્પાદન કરવામાં આવતું હતું એ કપાસના ઉત્પાદનમાં યોગ્ય ભાવ ન મળવાથી શું થયું તો કે સસ્તા ભાવે એને વેચી દેવામાં આવતું હતું। આ સિવાય તે સમયમાં ભારતમાં શેરડી, ચા, અફીણ, મરી, ગરમ મસાલા પણ મહત્ત્વના વેપારી મથકો હતા। અંગ્રેજો આ પાકો નીચા ભાવે ખરીદતા અને પોતાની રાજકીય સત્તાનો દુરુપયોગ કરતા હતા, એટલે કે જે કાચો માલ હોય એને સસ્તા ભાવે ખરીદી લે અને ત્યાર પછી વિદેશમાં જઈને એની વસ્તુ બનાવટ કરીને ભારતમાં એ જ વસ્તુ વેચતા। ખેડૂતોના વાવેતર માટે અગાઉથી ધિરાણ આપવામાં આવતું। ખેડૂતો દેવાદાર બન્યા પછી તેમની પાસેથી નીચા ભાવે વેપારી પાકો ખરીદવામાં આવતા હતા। આથી વેપારીઓને ભારે નફો મળતો અને ખેડૂતો વધુને વધુ ગરીબ બનતા હતા। આમ ભારતના વેપારી પાકો ખરીદે વેચાણમાં પ્રભાવ હતો। ભારતના કાચા માલના ઇંગ્લેન્ડનો ઉદ્યોગો સમૃદ્ધ થયા અને ભારતમાંથી કાચો માલ સસ્તા પૈસે મેળવીને ઇંગ્લેન્ડમાં વસ્તુનું ઉત્પાદન થવામાં આવતું, એટલે ઇંગ્લેન્ડ દેશ જે છે વધુને વધુ સમૃદ્ધ બનતો ગયો। આથી કંપની ભારતમાં વેપારી ઉપર સત્તા સ્થાપવા માંગતી હતી, જેના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા અને ખેત મજૂરો બની ગયા। એટલે કે જે ખેડૂતો પોતે પોતાની જમીનના માલિક હતા એ સમયસર કોઈ જમીન મહેસૂલ ન ભરી શકવાથી જમીન જે છે જમીનદારો પડાવી લેતા, અથવા તો કોઈ જમીનદાર તેમને ખેતી કરવા માટે લોન આપી હોય તો એમની પાસેથી વધારે પડતા પૈસા લઈને એમને જમીન વિહોણા બનાવી દેવામાં આવતા હતા। એટલે આમ ભારતના જે ખેડૂતો હતા, જે જમીનના માલિકો હતા, એ હવે જમીન વિહોણા થઈ ગયા, એટલે જમીન વગરના થઈ ગયા હતી। હવે એ સમયે ખેડૂતોની આવી પરિસ્થિતિ હતી। હવે આગળ જોવા જઈએ કે જનજાતિઓની સ્થિતિ કેવી હતી। હવે બીજી અન્ય જાતિની વાત કરવામાં આવે તો એમની પરિસ્થિતિ કેવી હતી। અંગ્રેજોની વેપારી શોષણ નીતિને કારણે ઘણા પ્રદેશો, ખેડૂતો અને જનજાતિ પ્રજાએ બળવા કર્યા। આ બળવા શા માટે થયા એ આપણા મનમાં પ્રશ્ન થતો હશે। આ સમયે જનજાતિની સ્થિતિ કેવી હશે તેના વિશે પણ જાણીશું। 19મી સદીમાં ભારતની જનજાતિ જુદા જુદા સમૂહ હતા, એટલે કે 19મી સદી દરમિયાન જે જનજાતિ કઈ બરાબર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આ બધા જે છે ઓબીસી, એસસીબીસી, તો આ બધા જાતિના પ્રકાર છે। તો એ સમયે એમની પરિસ્થિતિ કેવી હતી, ક્યાં વસવાટ કરતા હતા, તો જેમાં ખોંડ, સંથાલો, મુંડા, કોયાઓ, કોલ, ગોંડ, ભીલ વગેરે જેવા રેશમના કીડા પાડતા હતા વગેરેનો સમાવેશ થતો। વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ સંથાલ જાતિના આદિવાસીઓના સમૂહ હતા, જે રેશમના કીડા પાડતા હતા। રેશમના વેપારીઓ સંથાલો પાસેથી કાચું રેશમ ખરીદતા। છોટા નાગપુર આસપાસના મુંડા જાતિના આદિવાસીઓનો સમૂહ રહેતા હતા।
આ સમુદાયો શિકાર કરવાનો, વન્ય પેદાશો એકત્ર કરવાનો વ્યવસાય જનજાતિ સમૂહમાં પશુપાલન સાથે જોડાયેલા હતા, જેમાં પંજાબના પહાડી પ્રદેશોમાં રહેનારા વન ગુજ્જર અને આંધ્રપ્રદેશના લાંબાડિયા સમુદાયના લોકો ગાય ભેંસ પાળતા હતા. કુલ્લુનો ગદી કાશ્મીરમાં બકરવાલ સમુદાય ઘેટા બકરા પાળતા હતા. જનજાતિ એટલે જંગલોમાં રહેનાર એવું નહીં, એમના કેટલાક ખેડૂતો પણ હતા. એટલે કે જનજાતિનો અર્થ એવું નહીં કે તેઓ જંગલમાં રહે, પરંતુ તેમાંથી કેટલાક ખેડૂતો પણ હતા. તેથી તેઓ ખેતી સાથે જોડાયેલા હતા, જે મોટાભાગે પૂર્વાંતર અને મધ્ય ભારતના પર્વતીય તથા જંગલ વિસ્તારોમાં ખેતી કરતા હતા. આ જનજાતિઓની પ્રવૃત્તિ વિશે જાણીએ. એટલે કે આ જે જનજાતિઓ હતા એની પ્રવૃત્તિ શું હતી એના વિશે આપણે માહિતી મેળવીએ. કેટલાક જનજાતિઓનો સમૂહ ખોરાક એકઠો કરીને જીવન જીવતા હતા. કેટલાક જે જનજાતિઓ હતા એ જંગલમાંથી ખોરાક એકઠો કરીને પોતાનું જીવન જીવતા હતા. જનજાતિ લોકો પશુપાલન સાથે સંકળાયેલા હતા. ઋતુ અનુસાર ઘેટા બકરાનું અને ગાય ભેંસનું ધણ લઈને સ્થળાંતર કરતા અને ઓડિશાના જંગલોમાં રહેતા. ખોંડ સમુદાય લોકો ટોળી બનાવીને સમૂહમાં શિકાર કરતા અને જંગલમાંથી ફળ, કંદમૂળ, ઔષધિઓ, જડીબુટ્ટી એકત્ર કરતા, જેમ આદિમાનવ કરતા હતા એ રીતનું. જંગલોમાંથી મેળવેલ વસ્તુ સરખે ભાગે એકબીજાને વહેંચી દેતા, તેને સ્થાનિક બજારોમાં વેચા હતા. અને જંગલમાંથી જે મળતી વસ્તુ જે છે એ સરખે ભાગે વેચી દે અને ત્યાર પછી એને બજારમાં જઈને વેચતા હતા. કોણ? તો કે ખોંડ જાતિના લોકો. આ ઉપરાંત લોકો કાપડ વણવાનો, ચામડા કમાવાનો અને રંગોનો વ્યવસાય કરતા હતા. ચામડાના રંગકામ માટે કુસુંબી અને પલાસના ફૂલોનો ઉપયોગ કરતા હતા. આ સમયે દેશમાં આદિવાસીમાં બે પ્રકારની ખેતી સાથે જોડાયેલા હતા. એક સ્થળાંતર ખેતી અને સ્થાયી ખેતી. સ્થળાંતર ખેતી એટલે કે એક જ જગ્યાએ 2 થી 3 વર્ષમાં પાક લેવાનો અને ત્યાર પછી તરત જ બીજા વર્ષે શું કરવાનું, બીજી જગ્યાએ પાક લેવા જતું રહેવાનું. અને સ્થાયી ખેતી એટલે કે એક જ સ્થળે રહીને શું કરવાની, ખેતી કરવાની. કેટલાક આદિવાસીના સમૂહ સૂર્યનો તડકો જમીન પર પડે તે માટે જંગલોમાં વૃક્ષોમાં અડધેથી કાપીને કરીને તેમજ જમીન પરનું ઘાસ કાપીને તેને ખેતી માટે જમીન માટે ખુલ્લો કરતા. ઘણા આદિવાસી લોકો શું કહે કે સૂર્યનો પ્રકાશ જમીન પર પડે એટલે શું કરે તો કે જંગલોમાં જે વનસ્પતિ હોય એને અડધી કાપી નાખે કે જેથી કરીને સૂર્યનો પ્રકાશ જમીન ઉપર પડે અને જમીન પરનું જે ઘાસ છે એ ઘાસ સુકાઈ જાય અને ત્યાર પછી એને સળગાવીને જમીન પર પાથરી દેવામાં આવતું. રાખમાં પોટાશ હોવાથી જમીન ફળદ્રુપ બને છે અને શું કરતું કે જમીન જે છે કેવી બને, ફળદ્રુપ બનતી નથી. એક વખત પાક ઉગાડે પછી ત્યાંથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા, એટલે બીજી જગ્યાએ આ રીતે ફરીને ખેતી કરતા તેને સ્થળાંતર ખેતી કહેવામાં આવતી. એક જગ્યાએ રહીને આ રીતની ખેતી કરતા પછી ફરી પાછી બીજી જગ્યાએ રહીને આ રીતની ખેતી કરતા, તો એને સ્થળાંતર ખેતી કહેવામાં આવતી હતી. 19મી સદી પહેલાં ઘણા જનજાતિઓનો સમૂહ સ્થાયી ખેતી કરવા હતા. આથી એમને જમીનના અધિકારો પણ મળ્યા હતા, જેમાં છોટા નાગપુર, મુંડા તેમજ ગોંડ અને સંથાલનો સમાવેશ થાય છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જનજાતિઓના વિકાસના ભયરૂપ લાગતા તેણે જનજાતિઓના સમુદાય મુખિયાઓની પર સત્તા ઉપર કાપ મૂક્યો. આ મુખિયાની કંપનીઓના નિયમોનું પાલન કરવું અને નજરાણા આપવા પડતા, આથી તેમની સ્વતંત્રતા છીનવાઈ ગઈ. અંગ્રેજો એવું ઈચ્છતા હતા કે જનજાતિ એક જગ્યાએ રહીને ખેતી કરે અને કંપની માટે આવકનું સાધન બને. શું કહે છે કે તેઓ એક જગ્યાએ રહીને ખેતી કરે તેનું જમીન મહેસૂલ પણ એમને સરકારને મળે. આથી તેમણે જનજાતિ માટે નવો કાયદો બનાવ્યો, જે જનજાતિ સમૂહ દ્વારા સામૂહિક વિરોધ કરવામાં આવ્યો હતો. અને જનજાતિઓ માટે જે કાયદો બનાવ્યો એના લોકોએ એનો વિરોધ કર્યો હતો. બિરસા મુંડા બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર 1875માં થયો હતો. તેમના પિતાનું નામ સુગડા મુંડા અને માતાનું નામ કરમી મુંડાઈ હતું. બિરસાનું બચપણ ઘેટા બકરા ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડાની રમતમાં પસાર થયું હતું. કુટુંબની ગરીબીને કારણે બિરસા મુંડા બચપણથી પિતા સાથે સતત એકથી બીજી જગ્યાએ સ્થળાંતર વિતાવ્યું હતું. જોકે બિરસાએ સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું. તેણે બચપણમાં મુંડા લોકો અને દીકુઓ એટલે કે બહારથી આવેલા વચ્ચે સંગ્રામની વાતો સાંભળી હતી. તેણે જનોઈ ધારણ કરી હતી, તેમજ તે વૈષ્ણવ પ્રચારક સાથે પણ કામ કર્યું હતું. યુવાન વયે જનજાતિ સમાજના ઉત્કર્ષ માટે કાર્યમાં લાગી ગયા હતા અને યુવાનીમાં તેઓ સમાજના ઉત્કર્ષ માટે તેઓ લાગી ગયા હતા. ત્યાર પછી આવશે
ઉલગુલાન ચળવળ અને બિરસા મુંડા. અંગ્રેજોની સત્તાની હિમાયત સાહુકાર જાગીરદાર જમીનદાર દ્વારા આદિવાસીઓનું શોષણ ચરમસીમા પર પહોંચ્યું હતું. જે વાતની ઊંડી અસર બિરસા પર થઈ હતી, જેનો વિરોધ 1895માં વ્યાપક આંદોલન ઉલગુલાનનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું. જે આંદોલન હતું એનું બિરસા મુંડાએ જે છે એ આગેવાની લીધી હતી. દક્ષિણ બિહારમાં છોટા નાગપુર વિસ્તારમાં લગભગ 4000 ચોરસ માઇલ વિસ્તારમાં આ ચળવળનો પ્રભાવ હતો. મુંડાઓને એવો દાવો હતો કે છોટા નાગપુર તેમનું છે અને કંપની તેમાં પરંપરાગત હકોનું શોષણ કરે છે અને ફરજિયાત વેઠ અપાવે છે. બિરસા મુંડા જમીન આંદોલનમાં જનજાતિને તેણે હાકલ કરીને દારૂ પીવાનું છોડી દેવું, ઘર અને ગામની સફાઈ રાખવી, ડાકણ જાદુગરા વિશ્વાસ ન રાખવો. તેણે મુંડાઓને પોતાની ગૌરવપૂર્ણ ભૂતકાળ પ્રમાણે જીવન જીવવાની હાકલ એટલે કે પહેલ કરી હતી અને એક જગ્યાએ રહીને ખેતી કરવાનું જણાવ્યું હતું. તેમણે કીધું કે તમે એક જગ્યાએ રહીને સ્થાયી ખેતી કરો. બિરસા મુંડાની દરેક વાત મુંડા સમુદાય સારી રીતે અનુસરતા હતા અને બિરસા મુંડાની લોકો શું કહેતા હતા? માનતા હતા. અંગ્રેજોને બિરસા આંદોલનનો ભય લાગ્યો. જનજાતિ બિરસા મુંડાના નેતૃત્વમાં મુંડા રાજની સ્થાપના કરવા ઈચ્છતી હતી અને જે મુંડા જાતિ હતી એ બિરસા મુંડાના રાજમાં મુંડા રાજ સ્થાપવા માટે તૈયાર હતી. જ્યારે આંદોલન ફેલાયું ત્યારે અંગ્રેજોએ રાજ્ય વહીવટની અડચણરૂપ બનાવવા ખોટા આરોપ મૂકીને બિરસા મુંડાની ધરપકડ કરાવી હતી અને અંગ્રેજોએ ખોટા આરોપ મૂકીને બિરસા મુંડાને જેલમાં મોકલ્યો હતો. ઈસવીસન 1895માં તેની ધરપકડ કરવામાં આવી હતી. 2 વર્ષ બાદ 1897માં બિરસા મુંડા જેલમાંથી મુક્ત થયા. તે ફરીથી જનજાગૃતિ ચળવળમાં લાગી ગયા. એમણે દીકુ અને યુરોપિયન સામે સફેદ ઝાડવાળું બિરસા રાજ અને ચળવળ મજબૂત બનાવી હતી અને ઈસવીસન 1900માં બિરસા મુંડાનું અવસાન થયું. ક્યારે? તો 1900માં એમનું અવસાન થયું. બિરસા મુંડાની ચળવળ મંદ પડી અને અંગ્રેજો માટે સામ્રાજ્ય વિસ્તારવાનું મેદાન મળી ગયું અને બિરસા મુંડાનું અવસાન થતાં અંગ્રેજોને સારી એવી મોકળાશ મળી ગઈ, સ્વતંત્રતા મળી ગઈ અને પોતાનું જે છે એ સામ્રાજ્ય વધારવા માટે જે છે એક તક ઊભી થઈ ગઈ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે બીજો પાઠ છે એ પૂર્ણ કર્યો. નેક્સ્ટ વિડીયોમાં આપણે જે પહેલું પાઠ છે, બીજો પાઠ છે એનું સ્વાધ્યાય જોઈશું. તો આજના વિડીયોમાં આપણે આટલે સુધી રાખીએ છીએ.